મીઠી મધુરી વાત ભાગ આવ્યા 158 તારીખ 25/5/2026 વચનામૃત છે મધ્યનું 62 જો તમે સાંભળ્યું હોય કે ન સાંભળ્યું, ખબર હોય કે ન ખબર હોય પણ સાંભળી લો. આ વચનામૃત આપણે ક્યારેય આગલો ફકરો જે પ્રથારો ને સાલ સંવતની કંઈ લેતા નથી ક્યારે, બરાબર? પણ અત્યારે તમને વાત કરું, સાંભળો. સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ, એ મંદિરની પ્રતિષ્ઠા કાર્યક્રમ ચાલુ હતો, પ્રતિષ્ઠા વિધિ. એટલે વચનામૃત તો જો લેવાય તો લેશું, નકર કાંઈ નહીં, અત્યારે મૂકી દઉં છું. હા, હવે જો મંદિરનું કામ ચાલતું હતું, પ્રતિષ્ઠા ઉત્સવ બધે નજીક પૂર્વ બધી હાલે, સેવા હાલે ને, સેવા હાલતી હતી. એમાં વડોદરાના હરિભક્તો સેવા કરવા આવેલા. એને ખબર હતી 3 ખંડનું મંદિર છે, એમાં દક્ષિણ ખંડમાં આરાધ્ય ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ નામથી ભગવાન સ્વામિનારાયણ પોતે જ પોતાનું સ્વરૂપ પધરાવાના છે. એ એમને ખબર, લગભગ બધાને ખબર પડી ગઈ હતી. ઉપર મંદિરની ઉપર શિખર, શિખર ઉપર કળશ અને કળશ ઉપર ધજા, બરાબર? તો આપણે આ ધજા આપણે હરિકૃષ્ણ મહારાજના શિખર ઉપર ચડાવવી છે એવો સંકલ્પ કરી અને પ્રતિષ્ઠા પૂર્વે એ સેવા માટે આવેલા, ત્યારે ધજા લઈને આવેલા. એનો સંકલ્પ હતો. બધા જોવાની સાધુ, બોલો જોવાની સાધુ ને જોવાની હરિભક્તો બધા સેવામાં આવી ગયા હતા. સુરતના હરિભક્તો એને ખબર કે દક્ષિણ ખંડમાં ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાનું સ્વરૂપ પધરાવાના છે, તો આપણે ત્યાં ધજા ચડાવી. એટલે એ પણ ધજા લઈ અને ઉત્સવ પ્રસંગે આવેલા, આ પૂર્વે આવેલા. અને પછી ધજા ચડાવવાનો જે સમય પ્રોગ્રામનો વિધિ કાર્યક્રમ થયો, ત્યારે ઉભા રહ્યો કે વડતાલ શું કહેવાય, વડોદરાવાળા સુરતના હરિભક્તોને રોકવા લાગ્યા. કેમ? આ દક્ષિણ ખંડ અને ત્યાં હરિકૃષ્ણ મહારાજ પધારવાના છે, અમે પહેલાંથી ધજા લઈને આવ્યા છે, અમારી ધજા અહીંયા કે. સુરતવાળા કે નહીં, અમે પણ ત્યાંની ધજા લઈને આવ્યા છે કે. ઓલા કે ઉતરો હેઠા, ઉતારે હેઠા પરાણે ઓલા ચડે. એને એકાબીજા એના કોઈને ધજા ચડાવવા દે, અને વાદ વિવાદ થઈ ગયો બહુ મોટે પાયે, અને કહેવાય પ્રેમ કલહ, એમ કેવું કહી શકાય, એટલે મીઠો ઝઘડો. હા, સ્વામિનારાયણ ભગવાન બીજે વિધિમાં હતા, અને અહીંયા આ પ્રોગ્રામ વિધિ ચાલતો હતો. ઓલા કે અમે, અને પછી ભાઈ છે ને સુરતવાળા હરિભક્તો હા આમ વ્યવસ્થિત થઈ અને કે સાંભળો વડોદરાવાળા સાંભળો કે અમારા હરિભક્તો છે ને કેવા સાંભળો કે સુરતમાં એક સમયે અન્નકોટનો સમય હતો, અને અમારા બધા નિયમ એવું કે અન્નકોટમાં જે શાક ધરાવાય એ જ વર્ષ દરમિયાન શાક ખવાય, અને જે શાક અન્નકોટમાં ન ધરાયું હોય એ પછી આખા વર્ષમાં ખવાય નહીં. એમાં અમે શાક લેવા ગયા, એમાં પાપડી ફક્ત શેર 250 ગ્રામ, અને એ જ વખતે બરાબર વૈષ્ણવ ભક્ત આવ્યા પાપડી લેવા. એને અન્નકોટમાં ધરાવ નથી, અમારે અન્નકોટમાં ધરાવ નથી. શેર 1 પાપડી, બરાબર. અને સામે વિવાદમાં આવી ગયા ભાવ તાલમાં ચડાવવામાં. એમાં સુરતના હરિભક્તોએ જે ભાવતાલ વધતા ગયા ને, તો એ પાછા હેઠા નહીં, પાપડી લઈને જ આવ્યા. અને એ હરિભક્તો અહીં ધજા ચડાવવા આવ્યા છે. વિચાર કરજો હવે તમે, અમે હટવાના નથી. હા, વડોદરાવાળા કે અમે કંઈ કમ નથી હો. હા, અમે કંઈ કમ નથી, અમારી ધજા પણ ચડશે ને અમારા જોવાને પણ એવા જ છે. હા, આ ઝઘડો ગયો બ્રહ્માનંદ સાહેબ પાસે, એને ખબર પડી. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી સમજાવ્યા આવ્યા, ખૂબ સમજાવ્યા, પણ એક માને એ બીજા 9 મહિના બહુ થયું.
પછી સુરતવાળા થોડાક ઠંડા પડ્યા. એને એક શરત મૂકી કે અમે વડોદરાના ભક્તોને ધજા ચડાવવા દઈએ, અમે વડોદરાના ભક્તોને ધજા ચડાવવા દઈએ, પણ અમારી માંગણી એવી છે કે પ્રતિષ્ઠા પૂર્વે પ્રતિષ્ઠા સંપન્ન થાય વિધિ ઉત્સવ પછી મહારાજ એટલે કે મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાન અને આ પરમહંસો 500 અને હરિભક્તો બરાબર આ બધાય સુરત શહેર પધારે ને અમારા એકે એક હરિભગતને ઘરે પધરામણી કરે, આ શરત મંજૂર હોય તો અમે ધજા ચડાવવા દઈએ. હવે આ તો નિર્ણય બ્રહ્માનંદ સ્વામી તો મેં યશ નો કહી શકે એમ હતા નહીં. એટલે એ વાત લઈને બ્રહ્માનંદ સ્વામી ગયા મહારાજ પાસે, મહારાજ આવી રીતે છે કે મહારાજ કાંઈ વાંધો નહીં, આપણે પધારશું સુરત. આવ્યા પાછા વડોદરાના સુરતના હરિભક્તોને વાત કરી કે હા મહારાજ આ પાડી છે અને બધાએ સુરત આવશું પધારશું. બરાબર, તો ભલે ચડાવો ધજા. વડોદરાવાળા ધજા ચડાવી દીધી અને સુરતના ભક્તોએ ધર્મ ભક્તિ વાસુદેવનું જે ખંડ છે ઉત્તરખંડ એમાં એને ધજા ચડાવી. હવે અહીં પ્રતિષ્ઠા ઉત્સવ સંપન્ન થયો પછી મહારાજ સર્વે સંતનું મંડળ લઈ અને સુરત પધારે છે. ચાલતા 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 7 દિવસ પસાર થઈ ગયા અને સુરત બધા પધાર્યા. હા, ધામધૂમપૂર્વક આખા સુરત શહેરમાં પધરામણી કરી. એનો પ્રસંગ બહુ લાંબો છે, આપણે એ પ્રસંગમાં નથી જવાનું. 9 દિવસ સુધી મહારાજ ત્યાં રોકાણા. આખા સુરત શહેરમાં પધરામણી કરી. આખા સુરત શહેરમાં લીલા ઘણી મોટી છે. પછી મહારાજ પરત આ બાજુ આવવા તૈયાર થયા. રુસ્તમ બાગે બધા ભેગા થયા અને ત્યાં મહારાજે પારસી અર્ધેસરજી એને પાઘ આપી. એ પ્રસંગ બધાને ખબર છે. આપી ઉત્તમ પાદુકા ભરતને શ્રી રામે રાજી થઈ, આપી તેલ કટોરી વાયુ સુતને સીતાની શુદ્ધિ લઈ, મહેતા શ્રી નરસિંહને કુસુમની માળા જ આપી ખરી, આ અર્ધેસરને સ્વમસ્તક તણી તે પાઘ આપી ખરી. આ સમય હતો. આ પાઘ આપી અને મારા ત્યાંથી વિદાય લેતા હતા સુરતથી. એ દિવસ સમય કયો હતો એ બધી વાત તમને કરું. બરાબર, પરફેક્ટ. એ હતો દિવસ 1881 માગસર સુધી બીજ. 1881 માગસર સુધી બીજ ના વચનામૃત ગજરાત મધ્યનું છે ને એ પણ 1881 માગસર સુધી બીજ. આ 62નું વચનામૃત અને 63મું વચનામૃત છે તો એમાં 1881 માગસર વધી બીજ આવી. 15 દિનનો ગેપ પડી ગયો સીધો દળ દઈને. એટલે હવે આ 1881 માગસર સુધી બીજ સુરત શહેરથી મહારાજ વિદાય લેશે અને એ જ સમયે ગઢપુરના ભક્તો થોડાક વિરહાતુર થયા. એટલે મહારાજે સંત પાર્ષદ અને અયોધ્યાવાસી એટલે રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ અને બધા સંતો સાથે મહારાજ દિવ્ય સ્વરૂપે ગઢપુરમાં સભા ભરીને બિરાજમાન થયા. મહારાજ ઓરિજિનલ મહારાજનું રૂપ એ સુરત છે. અયોધ્યા પ્રસાદ મહારાજ રઘુવીરજી મહારાજ મુક્તાનંદ સ્વામી બધા સંતો બધા સુરત છે. અને એ જ સમયે બીજું ડુપ્લિકેટ એમ ન કહેવાય, હા દિવ્ય રૂપ એમ કહેવાય. આ ભગવાન છે એમાં ડુપ્લિકેટ ન આવે. દિવ્ય સ્વરૂપે મહારાજ ગઢપુરમાં દાદા ખાતરના દરબારગઢમાં વિરાજમાન થયા. બરાબર, ક્યાં વિરાજમાન થયા દિવ્ય રૂપે? તો ઉત્તરાદે 12 ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા. શ્વેત પાગ મસ્તક ઉપર ધારણ બાંધી હતી, શ્વેત ચોફાળ ઓઢ્યો હતો અને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને પછી પોતાના ભત્રીજા કોણ? પોતાના ભત્રીજા અયોધ્યા પ્રસાદજી મહારાજ પ્રશ્ન પૂછે છે. એ પૂછાઈ ગયો પછી પાછા રઘુવીરજી મહારાજ પ્રશ્ન પૂછે છે. બરાબર, અને
પછી સંતોમાં કોણ છે જોઈ લો. સંતોમાં દેખાતા નથી કોઈ. હા, સંતોમાં કોઈનો પ્રશ્ન નથી આમાં. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, છેલ્લો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો. એટલે મુક્તાનંદ સ્વામી પણ દિવ્ય રૂપે મહારાજ સાથે પધારેલા હોય. હા, હવે એક સ્વરૂપ છે સુરત રુસ્તમબાગ અને બીજું સ્વરૂપ છે ગઢપુર દાદા ખાન દરબારગઢ. અને ત્યાં આ મધ્યનું જે 62મું વચનામૃત છે ને, એ આખું વચનામૃત મારા દિવ્ય સ્વરૂપે દરબારગઢમાં બોલેલા એ વચનામૃત આવું શરૂ થાય કાલથી, આજથી નહીં. કારણ કે 10.5 મિનિટ થઈ ગઈ, 1.5 મિનિટ બાકી છે. હા, ભક્તોનો છે ને પ્રેમ ભાવ આજકાલનો નહીં, પહેલેથી જ આવો છે. હા, એટલે સુરતવાળા હરિભક્તો મહારાજની પધરામણી કરાવી, આખું સુરત શહેર એને પ્રસાદીનું કરી લીધું, આખું સુરત શહેર પ્રસાદીનું કરી લીધું. બોલો, પાકા કહેવાય ને હરિભક્તો એ કે ગાય વાંધો નહીં, ભલે ધજા ચડાવે વડોદરાવાળા, પણ આપણે મહારાજને અહીંયા પધરામણી કરાવી અને મહારાજ ચાલી અને આખા સુરત શહેરમાં અરદેસરને ત્યાં, એના ભાઈને ત્યાં, બધા જે ભક્તા લાલદાસભાઈ, પછી ઓલા શું અભ્યાસીજીને શું નામ કહેવાય, હા જેવો ચાલો જવા જો, નામ ભૂલાઈ ગયો છે જરા. હા, લાલદાસ, એ બધાય કેટલા બધા ભક્તો છે, બધા એ બધાને ઘરે ઘરે પધરાવણી કરી. આખા ટૂંકમાં એમ કહીને તો આખા સુરત શહેરમાં દરેક હરિભક્તને ઘરે મારે પધરાવણી કરેલી. ભાઈચંદભાઈ, હા ભૂલાઈ જતું નામ આવડી ગયું ને, ભાઈચંદભાઈ એ મુખ્ય હરિભક્ત હતા, સુરતના આગેવાન. બધાએ ખૂબ પધરાવણી કરી, બધાએ લાભ લીધો બધાને. એટલે હવે આવી રીતે આ મધ્યનું વચનામૃત 62મું 2 સ્વરૂપે મહારાજ હતા, 1 સ્વરૂપે દરબારગઢ અને 1 સ્વરૂપે સુરત. જો આટલી વાત પૂર્વ આ વચનામૃતનો આ એક ઇતિહાસ હતો, એ ઇતિહાસની વાત થઈ ગઈ. હવે કાલથી આપણે એ વચનામૃત પર કથા કરશું. આ વચનામૃત પણ જોરદાર છે, બહુ જોરદાર છે, બહુ જોરદાર. બધી કથા સાંભળજો કાલથી. જય સ્વામિનારાયણ.